મેઘરજ નગરના ટેલિફોન ઓફિસ પાસેના SBI બેંકના એટીએમમાં ગત 29 જુલાઈના રોજ અજાણ્યા શખ્સો એટીએમમાં પ્રવેશી એટીએમને ગેસ કટરથી કાપી બોક્સ સાથે 13,29,000 રોકડ રકમ લઈ ફરાર થઈ જવામાં અજાણ્યા ઇસમો સફળ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે વધુ તપાસ હાથ ધરી હતી. મોડાસા ખાતેથી ઇકો વાન ચોરી કરી મેઘરજમાં ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ચોરાયેલી ઇકો વાન રાજસ્થાન માંગથી બિનવારસી હાલત મળી આવી હોવાનું તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હાલતો સમગ્ર ઘટનાની અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 29 જુલાઈના રોજ સવારે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં મેઘરજના જે મુખ્ય બજાર છે એમાં SBIનું એટીએમ આવેલું છે. ત્યાં અજાણ્યા ચોર ઇસમોએ એનો કેમેરો અને એની સિક્યોરિટી જે સિસ્ટમ છે એની સાથે છેડછાડ કરી અને ટોટલ જે એટીએમમાં ટોટલ જે રકમ હતી એ 13,27,000 એ રોકડ રકમ છે એની ચોરી કરેલ છે. અને જે સીસીટીવી અને ખાનગી બાતમીદારોના આધારે તપાસ ચાલુ કરતાં આગળ એનું જે એટીએમ કટ કરવા માટે જે કટરનો યુઝ કરેલો એ કટર અને સાથે સાથે જે એટીએમમાં કેશ લોડ કરવા માટેની જે કેસેટ્સ હોય છે એ કેસેટ્સ અને ડુંગરપુર બાયપાસ રોડ ઉપર આપણને જે અહીંથી મોડાસા રૂરલમાંથી એક ગાડી ઇકો ગાડી છે એ ચોરાઈ ગઈ હતી અને જેનો જ ઉપયોગ આ ગુનાના કામે આરોપીઓ કરેલ છે. તો એ પણ બિનવારસી હાલતમાં આપણને મળેલી છે અને હજી આગળ એનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ છે એ ચાલુ છે. સર, આ કેસની તપાસ કોણ કરી રહી છે? તપાસ છે અત્યારે LCBની ટીમ પણ કરે છે અને સાથે સાથે તપાસ કરનાર અધિકારી છે એમ મેઘરજ PSI છે.